મોરબીના સાર્થક વિદ્યા મંદિરમાં માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી। ક્યારેય માતા પિતાનું ઋણ આપણે ચૂકવી શકાતું નથી, પરંતુ સાર્થક વિદ્યા મંદિરના સંચાલક કિશોર ગુરુજી તેમજ સમગ્ર પરિવાર સાર્થકની એક એવી અભિલાષા હોય છે, આશા હોય છે કે 14મી ફેબ્રુઆરી જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એનો ઘણો બધો ભાર વધતો જાય છે, ત્યારે ભલે માતા પિતાના પૂજનની એક શરૂઆત કરીએ આપણે। એવું નથી કે એક જ દિવસ આપણે એનું પૂજન કરીએ। ઘણા બધા એવું કહેતા હોય કે 14મી ફેબ્રુઆરીએ ખાલી ચલો એક જ દિવસ માતા પિતાનું પૂજન થાય, પરંતુ નહીં, સાર્થક વિદ્યા મંદિરની વિચારધારા એ છે કે એક દિવસે આપણે એનું બીજ રોપણ તો કરીએ, એનાથી એનું અનુસરણ કરે બાળકો અને એકથી પ્રેરણા લઈ અનેક લોકો સુધી આ પ્રેરણા પહોંચે, એ હેતુ છે। સાર્થક વિદ્યા મંદિરના ઘણા બધા આવા કાર્યક્રમો છે જે ખરેખર શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાન કરી રહ્યો છે। ત્યારે આ તકે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા વાલીઓ ઉપસ્થિત હતા। સરસ મજાના ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા કે જે જોઈ અને ખરેખર આપણે ભાવુક થઈ જઈએ છીએ। ત્યારે આ તકે હું કહીશ કે દર વર્ષે મોટા ભાગના વાલીઓ જોડાય અને દરેક વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લે, જેથી કરીને સમગ્ર વિશ્વને ખબર પડે કે ખરેખર 14મી ફેબ્રુઆરી એટલે માતા પિતા પૂજન દિવસ। ભલે એક દિવસથી આપણે શરૂઆત તો કરીએ। અસ્તુ હરિઓમ। આજે વેલેન્ટાઇન ડે અમારી સ્કૂલે આ માતા પિતા પૂજન દિવસ તરીકે સમાજને નવી રાહ મળી છે। આ દિવસે વિદ્યાર્થીઓ માતા પિતાનું પૂજન કરીને તેના આશીર્વાદ લે અને જીવનમાં એવો એ ખૂબ જ ગર્વ છે કે અમારા બાળકો વિદ્યાલયમાં ભણે છે ત્યાં આવા સરસ સારા સંસ્કાર પણ મળે છે અને આજના દિવસ માતા પિતા પૂજન દિવસ તરીકે અહીંયા ઉજવે છે। અમારા બાળકોમાં પણ અમારી દીકરીઓમાં પણ સારા સંસ્કાર પડે છે, અવળી સંગતને બદલે સારા સંસ્કાર મળે છે। અમને ખૂબ જ ગર્વ છે કે અમારા બાળકો આજે 14 ફેબ્રુઆરીના રોજ અમારી શાળા સાર્થક વિદ્યા મંદિરે સરસ આયોજન કરેલ છે। માધુ પિતૃના દિવસ છે આજે, તો એના નિમિત્તે બધા જ વાલીઓને ખૂબ પ્રેમથી, સહકારથી બધાને અહીંયા બોલાવેલ છે। તો તે સાર્થક વિદ્યા મંદિરનો ખૂબ ખૂબ આભાર માની રહી છું કે હું સાર્થક વિદ્યા મંદિરમાં ભણું છું, અભ્યાસ કરું છું, ત્યારે મને ખૂબ ગર્વ છે અને મને ખૂબ જ ઉત્સાહ કે મેં આ આયોજનને સાથ આપ્યો છે અને સહકાર આપ્યો છે। મારા વાલીએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે।